નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. અને આ 2 દિવસ તો ભાઈ વરસાદે ભૂકા કાઢી નાખ્યા. પમદી વરસાદ ચાલુ થયો તો કાલ આખો દિવસ વરસાદ આવ્યો અને રાત્રે પણ વરસાદ હતો અને આજે સવારમાં પણ વરસાદ હતો. આજે તો વરસાદ થોડો ધીમો આવ્યો અને કાલે તો ભાઈ ભૂકા કાઢી નાખ્યા. અમારા ગામનું તળાવ પણ ભરાઈ ગયું ને આજુબાજુના નાના મોટા બધા તળાવ ભરાઈ ગયા છે અને નદીઓમાં એટલા બધા પૂર આવ્યા હતા અને અત્યારે કાંઈક વરસાદ બંધ થઈ ગયો છે અને વાતાવરણ થોડુંક આમ ખુલ્લું થયું છે. હજી વાદળા તો છે જ તે અને લાઇટ પણ 2 દિવસ નહોતી. કાલ 5 વાગે લાઇટ ગઈ હતી અને આજ બપોર થયું છે ત્યારે અત્યારે લાઇટ આવી. એટલે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું અને કાંઈ આપણું વાઈફાઈ બને હતું એટલે વિડીયો પણ અપલોડ નહોતા કરાતા. તો હવે આપણે ફાઇનલી વ્લોગ બનાવીએ છીએ કારણ કે ચાર્જિંગ નહોતું એટલે આપણે વ્લોગે શૂટ નહોતો થયો. તો હવે આપણે વ્લોગ શૂટ કરીએ છીએ અને અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત છે. પહેલાં તો આપણે ડ્રોન ઉડાડીએ ને ડ્રોન ઉડાડીને જોઈએ અત્યારનો કેવો નજારો છે અને પછી વાડીએ જઈશું અને પછી અમારા ગામનું તળાવ જોવા જઈશું જે આખું ઓવરફ્લો થઈ ગયું છે ને ઉપરથી પાણી જાય છે અને તળાવ પણ ઘણું બધું મોટું છે. લગભગ 800 થી 900 વીઘાનું તળાવ છે. તો પહેલાં આપણે અહીંથી ડ્રોન ઉડાડી લઈએ અને પછી જઈએ આપણે તળાવમાં વાળીએ અને સરસ મજાનો નજારો જોઈ. કારણ કે પહેલા વરસાદ પછીનું વાતાવરણ છે ને એકદમ મસ્ત થઈ જાય, મજા આવી જાય. જો અત્યારે મોર બોલે છે જો આવા સરસ મજાનો નજારો છે અને આમાં મગફળી ઉગીને જો કવડી થઈ ગઈ છે અને આવા વાદળા છે. જો ચારે બાજુ આવું વાતાવરણ છે. એટલું બધું નાયા ધીમા સાટા ચાલુ થઈ ગયા એટલે ડ્રોન નીચે ઉતારી લીધું છે. પણ અત્યારનું વાતાવરણ મસ્ત છે. અત્યારનું વાતાવરણ જો વાદળા કેવા સનસનાટી બોલાવે જાય છે અને ગામડાના બાળકો તો કે જો વાદળા પાણી ભરવા જાય. ધીમા સાટા ચાલુ થઈ ગયા છે અને વરસાદ અંધાર્યો છે બરાબરનો. જો કેટલો વરસાદ અંધાર્યો છે અને આપણે તો પછી વરસાદ ચાલુ છે કારણ કે આજુબાજુ ડુંગરા દેખાતા બંધ થઈ ગયા અને આ બાજુ જો અમારે ગામની પહેલે પાર તો વરસાદ ચાલુ થશે અને આપણે હવે તળાવમાં જવાનું છે અને કેવો વરસાદ આવે જોઈ. બાકી તળાવ તો આખું ભરાઈ ગયું છે, ઉપરથી સલકાઈને ઉપરથી જાય છે. વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે અને હવે જાય છે અમારા ગામનું તળાવ જોવા અને તળાવ આખું ભરાઈ ગયું છે અને સલકાઈને ઉપરથી જાય છે. કેટલું પાણી હજી તો આવે જ છે નદીમાં, તો ત્યાં જઈને જોઈએ કેટલું પાણી આવે છે. અને કાલે તો આ બધા ખેતરમાં એટલું પાણી જ હતું. આ બધા ખેતર જો ખાલી દેખાય ને હવે આમાં મગફળી વાવવાની છે. જો આ બાજુ તે બધા તૈયાર ખેતર કરેલા છે ને આપણે અહીંથી જવાનું છે આ ધાર ઉપર. અહીંયા નાનીમથી તલાવડી હતી આખી ભરાઈ ગઈ છે ને ભરાઈને જો ઉપરથી પાણી જાય છે ને હવે જવાનો રસ્તો નથી, બધા રસ્તા બંધ થઈ ગયા છે. તો અહીંથી જવાનું છે અંદર બાવળિયા હોપટ થઈને.
આમાં બધે પાણી હતું જો અહીંયા બધે પૂર આવી ગયેલું હતું ને બધું કચરું જો હલવાઈ ગયેલું જો અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત છે. ચારે બાજુ પક્ષીઓ બોલે છે, મોર બોલે છે, કોયલ બોલે છે અને આમ એકદમ ઠંડુ ઠંડુ મસ્ત મસ્ત વાતાવરણ છે. તો અત્યારે જો આ વાતાવરણની મજા લેવાની મજા જ અલગ છે. અને આ ઝૂંપડી જો સરસ મજાની નાની એમની ઝૂંપડી છે. અને આપણે જો આ બધી નાની નાની ધારું દેખાય ને, ધારુની પહેલે પર તળાવ છે, એ બાજુ જવાનું છે. અને રસ્તા જો આવા બધા રસ્તા છે. અને બધા અમારી ટીમ જો આ ટીટોડી બોલે છે, ટીટોડીના બચ્ચા છે આજુબાજુ એટલે એ બોલે છે બેગ વધારે. ફરવા જાય છે ને પાછું રસ્તામાં કામી કરવું પડે, જો પોદળા ઢળવા પડે. જો અહીંયા ભેહું બાંધેલી છે ને થોડીક ધારની ઉપર આવી જાય એટલે એના અમારા ગામનો નજારો જો સરસ મજાનો દેખાય છે. અને આપણે અહીંથી આગળ જવાનું છે અને આ ધારને પહેલે પાર તળાવ છે. તળાવની આ નહેર છે અને નહેરમાં જો થોડું થોડું પાણી આવે છે, થોડોક વાલ ખુલ્લો હોય છે. તો જો આ નહેરમાં પાણી જાય છે અને અહીંથી અમારા ગામના ખેતરોમાં વહી જાય અને આપણે અહીંથી આગળ જવાનું છે. તળાવ અહીં બાજુ નજીક જ છે, આ બાવળિયાના પહેલે પાર, પણ ત્યાં હાલવાનો રસ્તો નથી એટલે આપણે અહીંથી આગળ જઈએ છીએ. અને એક ખોડિયાર માતાજીનું મંદિર છે જો. પણ અત્યારનું વાતાવરણ ભાઈ એક નંબર છે, મજા આવે એવો. અહીંયા જો મોર બેઠો જો, અહીંયા જો દૂર બેઠો છે. હવે તળાવ આવી ગયું છે જો, અહીંયા તળાવ છે પણ અહીંયા બાવળિયા આડા છે. તો આપણે અહીંથી થોડાક આગળ જઈ ફાઇનલી તળાવના નિહારે પહોંચી ગયા છીએ. તળાવ એ રીતનું છે કે તળાવ ઓવરફ્લો થાય ને એટલે નિહાર ઉપરથી ઓટોમેટિક વધારાનું પાણી જતું રહે. પાણીના નિકાલ માટે કોઈ ગેટ નથી, કોઈ દરવાજા નથી, ઓટોમેટિક અહીંથી જો ઉપરથી પાણી જતું રહે એ રીતનો નિહાર છે. હાલો તમને બતાવું. જો બધા કેટલા બધા જોવા આવ્યા છે. જો આ રીતનું નિહાર ઉપરથી પાણી જાય છે અને તળાવ આખું જો પાણીનું ભરાઈ ગયું છે, દૂર દૂર સુધી પાણી છે. તો આ રીતનો નજારો છે જો. આવો સરસ મજાનો નજારો છે. ને અત્યારે તો પાણી ડોળું છે, આખું ખાવા ને એટલે પછી ગામના બધા છોકરાઓ બધા વડીલો નાના મોટા બધા આમાં નાવા આવશે અને પછી જો આમાં નાવાની મજા આવે ને વાત પૂછવામાં. હવે હું નિહારની નીચે જાઉં, ત્યાંથી નજારો બતાવું. સરસ મજાનો નજારો દેખાય છે ત્યાંથી જો. એકદમ નીચે જાઉં છું, અહીંથી નજારો જુઓ કેવો એકદમ સરસ છે. ગજબ, બહુ જોરદાર જો. નજારો જો એકદમ મસ્ત નજારો છે. બહુ સરસ મજાનું પાણી આવે છે. અત્યારે તો પાણી ડોળું છે, 7 થી 8 દિવસમાં આથી થઈ જાય છે. એ તો એકદમ મસ્ત લાગે.
એવો સરસ મજાનો નજારો છે. જો આ છે અમારા ગામનું ફોરેસ્ટ અને આ દીપડાને સિંહ પણ રહે છે. તો નાનું તો ફોરેસ્ટ છે. જો એકલા બાવળિયા છે અને આજુબાજુ ગામ છે, એક બીજું ગામ છે અને આ બાજુ તળાવ છે અને તળાવ તો આખું ભરાઈ ગયું છે. એ ભરાઈને જો ઉપરથી પાણી જાય, બધું પાણી અહીંથી જાય છે અને વરસાદના સાટા કરતાં બંધ થઈ ગયા છે.